નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ દ્વારા પાંજરાપોળ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયાની સૌથી પહેલું કાર્ય બતાવ્યું છે. જૈનોને બાળપણથી જીવદયાના સંસ્કાર આપવામાં આવતા હોય છે. જ્યારે કોઈ દીક્ષા લે અને પ્રતિજ્ઞાઓ પૈકી પહેલી પ્રતિજ્ઞા જીવદયા આજીવન પાળવાની જરૂર પડે તો પોતાના પ્રાણની આહુતિ આપીને પણ જીવદયા પાળવામાં આવે છે. કરુણાના ભાવ સાથે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપના પ્રમુખ જિજ્ઞાબેન પરીખે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ દિવસ પૂર્વે દર વર્ષે જીવદયાના જુદા જુદા કાર્યક્રમો જૈન સંસ્થાઓ તથા સંઘો દ્વારા કરવામાં આવે છે. ત્યારે અમારા ગ્રુપના દરેક સભ્યોએ પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવી આજે વડોદરાની સયાજી પાર્ક પાંજરાપોળ ખાતે 64,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના કાર્યકરો દ્વારા ગાયોને ગોળ, રોટલી, દાણ વગેરે ખવડાવીને જીવદયાનું સુંદર કાર્ય કર્યું હતું તથા મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પૂર્વે સામૂહિક રીતે ગાયોને પ્રમુખ જિજ્ઞાબેન પરીખ તથા કાર્યકરો દ્વારા નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ આજે જીવદયાનો કાર્યક્રમ કરવા માટે અહીંયા ભેગા થયા છે. અહિંસા એ પરમો ધર્મ છે, એટલે અમે મહાવીર જયંતિ જન્મ કલ્યાણના લીધે આજે જીવદયાનો કાર્યક્રમ યોજેલો છે. તેમાં ઘણી બધી સંખ્યામાં મારા ગ્રુપમાંથી ઘણા બધા મેમ્બર આવ્યા છે અને 47,000 જેવા આશરે અમે જીવદયાની રકમ ભેગી કરી છે. દરેક મેમ્બરે આપી છે એ રકમ પણ અમે અહીંયા એ લખાવવાના છે. એટલે હું બધા દરેક સભ્યોનો દિલથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું. જય જિનેન્દ્ર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.